વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજ આપણે વાગી ગયા 5 ને આપણે વાટતા હતા જરાક, તો કે દાડિયા તો થતા નથી એટલે ધીરે ધીરે મા દીકરો વાટતા હતા. તો બે ચારા વાટ નાખ્યા, બે ચારા ઉપાડી લીધા. હવે કાલે આપણે કેટલી ઉપાડશે ને જોવાનું છે, કેમ કે હવે તો તહેવાર આવી ગયો એટલે બે દી તો કોઈ નહીં આવે. એટલે આપણે તહેવાર હોય કે ગમે હોય આપણે પોરો નથી ખાવાનો. આપણે ક્યાંય રમવા જવું નથી, આપણે ક્યાંય રમતા જ નથી, હોળી રમતા જ નથી આપણે ધૂળેટી. એક આટો ચારો ઉપાડી લીધો. હવે કાલે આપણે જોવું કેટલું ઉપેટ છે. વાંચીએ ધીમે ધીમે. હવે દાડિયાને કીધેલું તો છે પણ આઈસી ત્યાં વાર લાગશે કે થોડું થોડું વાંચીએ તો ખરાબ હોય. આપણે હા પાકી દીધું દાણા ખરશો આગળ હાથને કેવી છે. અટાણે ભાઈ 1100 રૂપિયા ભાવ છે. વાટી આપણે રાખવાની જ જે થાય એ પછી વાઢવામાં કંઈ મેળ ન થતા આખું મોઢું શો લઈ ગયું. ડુંડિયું ફટાફટી માથે જ સોટે આવે. કંઈ વાંધો નહીં. હવે વાંચશું કાલે આપણે જોવું કેટલા. આજ તો આપણે 2-4 વાગ્યા, કેમ કે આજ તો મારે મેળ ન થયો, કેમ કે આજ હું બધે જોયા જોડે તો ગામમાં, કેમ કે ઉતાણી છે એટલે સુરત હું તો નહીં જાય, મારો ભાઈ જાય એટલે બધું થોડુંક લેવાનું હતું, લ્યો તો લેવા બધું. એમાં થોડુંક મોડું થઈ ગયું હતું. 10 વાગ્યા સુધી વાટી પછી પાછું થોડે લેટ થઈ ગયો. પછી 2 વાગ્યા સુધી વાટી હતી, એક ચારો વઢાણો. પછી કાલે વાંચશું. પછી છે ને થોડાક ભૂંગળા પાથરવાના છે, કેમ કે અડધી જેવાર આપણે આ બાજુ નથી એ બધી પી એ ઓલો બાકી છે. એટલે હું સવારે વહેલી આવે ને તો આપણે પાઈ દેવાનું છે, પછી આપણે ખોટી ફોર ન થાય. નકર તો ઝેર વાટતા વાટતા ખોટી થઈ જાય. એટલે હું પેલા ભૂંગળા પાથરી દઉં. 5-6 ભૂંગળા આવી છે. પછી આ બાજુ આમાં તો સાત વળી ગયું, પણ આ બાજુ સાત વળી ગઈ. ઓલી સાઈડ ઉપેરવા બાકી છે, જાણું નહોતું. નકર આજ તો પાઈ જ દે. અને લાઇટ કાંઈ કરી તો આગળ લાઇટ આવે એટલે પાઈ જ દેવાની આપણે. આ બધી ભૂંગળા પાથરી દઈએ. લાલ રસાય અને પાય જ નથી. ઝીણી ઝીણી છે ને ફૂંકાય, કેમ કે સાટ વાળવી પડે એને પહેલાં. ચાલો ભૂંગળા પાથરીને પછી મળીએ પાછા લાઇટ આવે તો. અહીંયા જાણે લાઇટ આવી ગઈ ને એટલે આપણે મોટર ચાલુ કરી દીધું. પવન બહુ છે ને એટલે લાઇટ નથી. હવે કંઈક ચારો પી ગયો હતો, બેને કાંઈ ચાલુ કરી દીધી ને એટલે. ને હવે છે ને આમાં મત તો ને ચા ઓલા ખૂણે એક ટોળું બેસી ગયું એટલે એને ઉશ્કારવા જવું જોઈએ. એ જો પાઇપ ફાટી ગયો બદલાવો જોઈએ. આપણે આમ ફરીને જતા ને એકલા ઉશ્કારવા એટલે ફરીને નહીં, આપણે સીધું અહીં શોર્ટકટ કેડી કરી નાખી. અહીં આપણો ચારો વઢાઈ ગયો ને હા એટલે સીધું આપણે અહીં ચાલ્યું જવાનું છે. સુરેશ દાદા પથારી ફેરવે અહીંથી સીધું ટૂંકો ઘાટ થઈ ગયો હા. પણ ભાઈ ધ્યાન રાખવું જોઈએ બહુ, જે ઝટકાન દોરી તકવી પડે. જો અટાણે ઝટકાનું કાંઈ નથી ચાલુ કરી દીધું હોય ને તો નહીં થાય. તો આપણે આ શોર્ટકટ કેડી છે. ઓલું તો ભાઈ કેટલો હું ફરીને જતો બહુ આમ છે, કેમ કે અહીંયા ઓલો ચારો આખો પાયેલો છે ને કરસાનો, એમાં બહુ ઝાકળ આવી જાય. પછી ઓલી મેળમાં સેટ જવું પડે. આ આપણે આ શોર્ટકટ કરી નાખ્યું. આ બાજુ કોઈ દી આવ્યો જ નથી. આ પહેલી વખત ભાઈ અહીંયા આવેલો, કોઈ દી આ બાજુ આવ્યો જ નથી. કેમ કે ચારો વઢાઈ ગયો એટલે હવે આપણે હવે બધું છૂટું જ થતું જાય. જેમ બને દાડિયાની વાટ્યા છે ભાઈ, દાડિયા થઈ જાય એટલે કદાચ છૂટું આગળ ટુકડી આવે છે, ટુકડી બિહાર દેવાની છે આપણે. બધી કાંઈ હકાવી નાખીને છૂટા પછી નીવડા. હાલો તમે એક આટો મારી લો પછી મળીએ પાછા. અને મારે ચારે ભરાઈ જાય, ટૂંકા ટૂંકા કટકા છે. અને પછી ધ્યાન રાખી દો બહુ જો આમાં વિશ્વાસ કેમ કરવો હવે, આમાં કંઈ સમજાતું નથી મને તો તપી જાય ભાઈ. ચાલો તો પછી કે હતો કે નહોતો. પાછો એમ તો આવ્યો પણ ભાઈ ઝટકા ચાલુ હતું ને હું ટપી ગયો. પછી ઓલા ખૂણે જોઈને ને થોડાક તોડવા અડતા હતા લીલા વેડિંગ ઝટકા ચાલુ હતું. હું તો ટપી ગયો. હવે ટાટી અડી ગયો મસ્ત ધક 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 થવા માંડી. રજ્યો ભાઈ આ કિલો ઝટકા હવે નાથી નું હાલું કોઈ ચાલુ થઈ ગયો હતો. હવે નાનું હાલું ભલે એટલું ફરવું પડે પણ એ શાળો ન કરે. પાછળનો ટેકો એટલે લાગ્યો તો સીધો ઘા થઈ જાય ભાઈ. એમાં એમાં પટવાઈ જાય તો મારી નાખે ભાઈ. તો બહુ ધ્યાન રાખવી પડે. પણ આપણને એવી ખબર નથી, કેમ કે હવે એને છોડવા વાટ લીધા ને નથી એટલે અડતા નથી, એટલે અવાજ નહોતો આવતો કાંઈ. મને એમ કે બન હોય પછી ટપીને બાજરાને ખૂણી ગયો ને ત્યાં તો વગડતું હતું. હું હાલો રહી ગયા ભાઈ. ભાઈને ગોબા દુખી જ જતા, કાંઈ વાંધો નહીં.
ગયા હતા ને આપણે ચારો આખો ફૂલ ભરાઈ ગયો દરિયાની અંદર ખબર ખાલી પેલા ખૂણે ત્યાં આવ્યો ને ત્યાં તો ફૂલ થઈ ગયું જો નાને જ જવું જો ભેરો ને દરિયો ભરાણો તો કાંઈ વાંધો નહીં હવે કાલ પાછા આપણે તમને દેખાડીશું હવે કેટલી વઢાણી આપણે આખો દીમાં તો હવે મળશું કાલે જ જ્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા તો મળશું કાલ ત્યાં સુધી બાય બાય